અરવલ્લી જિલ્લામાં કમોસમી માવઠાના કારણે ઘઉંના ઉત્પાદન પર માઠી અસર પડી છે. પરિણામે સારી ગુણવત્તાવાળા ઘઉંના ઉત્પાદનમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. મોડાસા માર્કેટ યાર્ડમાં મહાશિવરાત્રી બાદ એક સપ્તાહમાં 28,383 ઘઉંની બોરીની આવક નોંધાઈ છે. આ આવક પૈકી માત્ર 10% એટલે કે 2,500 થી 3,000 સારી ગુણવત્તાવાળા ઘઉંની આવક થઈ હોવાનું નોંધાયું છે. ખેડૂતોની ઘઉંના અત્યારે એવરેજ ભાવ 455 થી 636 સુધીના મળી રહ્યા છે, પરંતુ સારી ગુણવત્તાવાળા ઘઉંની રોજિંદા માત્ર 300 થી 400 બોરી આવક થઈ રહી છે. માવઠાના કારણે ઘઉંની ગુણવત્તા પર વિપરીત અસર પડતા ખેડૂતોને પ્રતિમણ દીઠ ₹150 થી પોણા 200 સુધીની નુકસાની ભોગવવી પડતી હોવાની બૂમો ઉઠી છે. મોડાસા યાર્ડમાં છેલ્લા એક સપ્તાહ દરમિયાન ઘઉંની રોજિંદી 3,500 થી 4,500 થી 4,700 સુધી બોરીની આવક નોંધાઈ રહી છે. ખેડૂતોની અત્યારે મધ્યમ ગુણવત્તાવાળા ઘઉંના જાહેર હરાજીમાં ₹405 થી 455 અને 463 સુધીના ભાવ મળી રહ્યા છે. જો કે મધ્યમ ગુણવત્તાવાળા ઘઉંની 30 થી 40% હોવાનું માર્કેટ યાર્ડ સત્તાધારોએ જણાવ્યું છે. ત્યારે મોડાસા માર્કેટ યાર્ડમાં રોજિંદા 4,000 ઘઉંની બોરીની આવક પૈકી સારી ગુણવત્તાવાળા ઘઉંની આવક માત્ર રોજિંદી 300 થી 400 બોરી એટલે કે માત્ર 10% આવક થતી હોવાનું નોંધાઈ રહ્યું છે. સારી ગુણવત્તાવાળા ઘઉંના ખેડૂતોને પ્રતિ એક મણના 550 થી 600 અને 635 સુધીના ભાવ મળી રહ્યા છે. ખેડૂતોનું કહેવું છે કે કમોસમી માવઠાના મારને કારણે ઘઉંની ગુણવત્તા પર માઠી અસર પડતા ખેડૂતોને પ્રતિ એક મણ દીઠ ₹150 થી ₹175 ભાવ ઓછો મળી રહ્યો હોવાની કચવાટ ઊભો થયો છે. બ્યુરો રિપોર્ટ, અરવલ્લી સમાચાર, મોડાસા.